વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ જેઓ મહત્વની મુલાકાતી મુખ્ય મહેમાન તરીકે વાઇબ્રન્ટ સમિટ 2024માં ઉપસ્થિત રહેવાના છે. યુએઈ અને ભારતના સંબંધોની વાત કરી લઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી આ સંબંધો વધુને વધુ મજબૂત થતા જોવા મળ્યા છે. એફડીઆઈ પ્રમાણે 2021-22માં યુએઈ રોકાણકાર દેશની અંદર ભારતમાં 7મા ક્રમે હતું. 2022-23માં તે 7મા ક્રમેથી પહોંચીને 4થા ક્રમે આવી ગયું છે. સિંગાપુર, મોરેશિયસ અને યુએસ બાદ ચોથો સૌથી મોટો રોકાણકાર દેશ ભારત માટે હોય તો એ યુએઈ છે. ક્રૂડ ઓઇલ સહિત અનેક ક્ષેત્રે વ્યાપારમાં વૃદ્ધિને લઈને સમયાંતરે કરારો જોવા મળ્યા છે. વડાપ્રધાનની યુએઈ મુલાકાત હોય તેમાં પણ અબુધાબીની અંદર આઈઆઈટી દિલ્હીની સ્થાપના અંગે સહમતિ સધાઈ હોય એ પણ કરારો છે. પછી વર્ષ 2030 સુધીમાં 8 લાખ કરોડ રૂપિયાનો વ્યાપાર લક્ષ્યાંક પણ બંને દેશો તરફથી સેવવામાં આવ્યો છે. ગુજરાત માટે, દેશ માટે આ તમામ બાબતો મહત્વપૂર્ણ છે કે જે રીતે ભારત ગ્રોથ એન્જિન તરફ આગળ વધી રહ્યું છે. અનેક દેશો જ્યારે ભારતની અંદર રોકાણ કરતા હોય ત્યારે ચોક્કસ તમામ ભારતવાસીઓએ તેમાં ગૌરવ લેવાની જરૂરિયાત છે.